બે મિત્રો આગળ આલ્કાઇનની બનાવટને પ્રક્રિયા જોઈ. હવે આપણે બેન્ઝીનની બનાવટ અને એની પ્રક્રિયાઓ ભણીશું. 13.5.4 બેન્ઝીનની બનાવટ. 3 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બેન્ઝીન કેવી રીતે બનાવવું? તો પહેલા કાર્બોક્સિલિક એસિડમાંથી. તો કાર્બોક્સિલિક એસિડ તમારો કયો લેશો તમે? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ તમે જાણો છો જલીય. NaOH નાખશો તો શું બનશે? બેન્ઝીનની રિંગ COO Na+. સોડિયમ બેન્ઝોએટ બની ગયો. સોડિયમ બેન્ઝોએટનું NaOH વત્તા CaO આને કહેવાય સોડા લાઈમ. NaOH ને સોડા કહેવાય અને પેલાને લાઈમ કહેવાય, સોડા લાઈમ ડેલ્ટા. તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થશે, -Na2CO3 થશે. Na2CO3 માઇનસ જશે અને અહીં બની જશે તમારું બેન્ઝીન. તો આ પહેલી પ્રક્રિયા બેન્ઝીનને બનાવવાની. બીજી પ્રક્રિયા તમે જાણો છો ઇથાઇનમાંથી. કેવી રીતે બનાવવાનું? 3 મોલ CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. રક્ત તપ્ત Fe ટ્યુબ અથવા Feની નળી 873 કેલ્વિન શું બનાવી દેશે ઝડપથી? બેન્ઝીન. આ તો તમે જાણો છો પ્રક્રિયાનું નામ ચક્રીય પોલિમરાઇઝેશન. ત્રીજું રિએક્શન ફિનોલ Zn પાવડર. ઝીંક પાવડર સાથે ગરમ કરો. ZnO ને લઈને જતો રહેશે -ZnO. પ્રક્રિયાનું નામ છે રિડક્શન. ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન. બેન્ઝીન બનશે કારણ કે ઓક્સિજન નીકળી જશે ને આ અહીંયા આવી જશે બેન્ઝીન. તો ઝીંક પાવડર વડે ફિનોલનું રિડક્શન કરો. ફિનોલ એટલે બેન્ઝીનની રિંગ બોન્ડ OH તો પણ બેન્ઝીન બને છે. બેન્ઝોઇક એસિડમાંથી બને છે ને ઇથાઇનમાંથી બને છે. આ ઉપરાંત અનેક પ્રક્રિયા પણ આપણે આ 3 કોર્સમાં છે. આ 3 જ બરાબર તૈયાર કરવાની. કેટલા માર્કની પ્રક્રિયાઓ? 3 માર્ક. આગળ બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયા 3 માર્કમાં પૂછાય. તમારે આટલું જ લખવાનું હોય, રિએક્શન્સ જ. ઓકે. બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ. તો આ છે તમારું બેન્ઝીન. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. જો આ બંને સાથે નાખો HNO3 ને H2SO4 તો પ્રક્રિયાનું નામ થશે નાઇટ્રેશન. નાઇટ્રેશન એટલે NO2+ હુમલો કરશે. નાઇટ્રેશનમાં કોણ આવે? NO2+. NO2+ બેન્ઝીન જોડે હુમલો કરશે એટલે આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી આયન. આ આવશે અહીં બેન્ઝીન પર. શું બની ગયું તમારું? નાઇટ્રોબેન્ઝીન. તો ફરી સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 પ્રક્રિયાનું નામ નાઇટ્રેશન ડેલ્ટા -H2O. તો પહેલી પ્રક્રિયા શીખ્યા નાઇટ્રેશન. બીજી ક્લોરિનેશન. બેન્ઝીનનું ક્લોરિનેશન Cl2 વત્તા નિર્જળ FeCl3 ઉદ્દીપક છે. કૌંસ કરવાનો આને. ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયો ઉત્પન્ન થશે? Cl+. એ બેન્ઝીન પર હુમલો કરશે ડેલ્ટા. ક્લોરિનેશન Cl ઉમેરાય.
બની જશે ક્લોરોબેન્ઝીન. ફરી પહેલું શું કર્યું? નાઇટ્રેશન, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 વડે. બીજું શું કર્યું? ક્લોરિનેશન. તો ક્લોરિનેશન એટલે Cl2 વત્તા નિર્જળ FeCl3. ઇલેક્ટ્રોન અનુરાગી આયન આમાં આ બેના રિએક્શનથી આ જ ઉત્પન્ન થાય, માઇનસ HCl થશે. અહીં માઇનસ H2O થતું હતું કારણ કે બીજો Cl Hને લઈને દૂર થશે. અહીંથી Hનું વિસ્થાપન થાય અને Cl પ્લસ દાખલ થાય. અહીંથી Hનું વિસ્થાપન થાય ને NO2 પ્લસ દાખલ થાય, H પ્લસ દૂર થાય. એટલે આ બધી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ધન આયન જ હુમલો કરી શકે છે. તો આ બે બરાબર યાદ રહી ગઈ. આગળ વધીએ. સાંદ્ર H2SO4 વત્તા SO3 એટલે વોલ્યુમ ડેલ્ટા. પ્રક્રિયાનું નામ છે સલ્ફોનેશન. સલ્ફોનેશનમાં ઉત્પન્ન થાય SO3H પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી આયન. SO3H પ્લસ અહીં બનશે બેન્ઝીનની રિંગ બોન્ડ SO3H, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે. Br2 વત્તા FeBr3 નાખો. અહીં માઇનસ H2O થશે. આવશે ને પાણી દૂર થશે. બ્રોમિનેશન ડેલ્ટા. કોણ હુમલો કરશે? Br પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી આયન. શું બનાવશે? જલ્દી. બ્રોમોબેન્ઝીન. બીજું એક રિએક્શન છે 6 મોલ Cl2 વત્તા નિર્જળ AlCl3. કેટલા મોલ Cl2? 6 મોલ Cl2 વત્તા નિર્જળ AlCl3. અંધારું અને ઠંડક. અંધારું અને ઠંડક બે વસ્તુ જોઈએ. આ ખાસ JEE માટે યાદ રાખજો. -6HCl થશે. 6 એ 6H દૂર થઈ જશે અને અહીં આવશે Cl, 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 Cl and Cl, C6Cl6 હેક્ઝાક્લોરોબેન્ઝીન. હેક્ઝાક્લોરોબેન્ઝીન આ મોસ્ટ આઈએમપી રિએક્શન છે. ત્રીજું 6Cl2 હેક્ઝાક્લોરોબેન્ઝીન બને છે નિર્જળ AlCl3ની હાજરીમાં. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અંધારું અને ઠંડકમાં થાય છે. અંધારું અને ઠંડકમાં. આ પ્રક્રિયાઓમાં ગરમી જોઈએ છે. ડેલ્ટા લખ્યો છે એટલે. તો રિએક્શન નંબર 3, 4, 5. પહેલું રિએક્શન નાઇટ્રેશન હતું. સાંદ્ર HNO3 વત્તા H2SO4. તો એનાથી NO2 પ્લસ જન્મે એ અહીં હુમલો કરે, નાઇટ્રોબેન્ઝીન બને. બીજામાં Cl2 વત્તા FeCl3. એમાંથી Cl પ્લસ જન્મે, H પ્લસને વિસ્થાપિત કરે બેન્ઝીન પરથી, ક્લોરોબેન્ઝીન બનાવે. અહીં બ્રોમોબેન્ઝીન બને છે. અહીં SO3H હુમલો કરે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ રિએક્શન 6Cl2 નિર્જળ AlCl3 અંધારું ઠંડક હેક્ઝાક્લોરોબેન્ઝીન બને છે. મોસ્ટ આઈએમપી છેલ્લું રિએક્શન. 5 થયા. આગળ આ રિએક્શનો 5-5 વાર લખીને તૈયાર કરવા પડશે. એક દાડામાં નહીં આવડી જાય. 5 પૂરા. છઠ્ઠું ફ્રીડલ ક્રાફ્ટ. આલ્કાઇલેશન.
આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહ લગાડવો છે. CH3Cl મારે CH3 લગાડવો છે, તેની જોડે Cl લગાડીને મેલ દીધો, વત્તા નિર્જળ AlCl3, આ ઉદ્દીપક છે, માઇનસ HCl થશે કારણ કે જે Cl છે અહીંથી H લેશે અને દૂર થશે. CH3 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયો થશે? CH3 પ્લસ અહીં હુમલો કરશે. શું બનાવશે? ટોલ્યુઇન. શું બન્યું? ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. ઓ સાહેબ, અહીં આગળ હું CH3CH2Cl લઈ લઉં વત્તા નિર્જળ AlCl3, તો ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયો થાય? માઇનસ HCl તો થવાનો જ છે. CH3CH2 આના પર પ્લસ થશે. આ બન્યો ઇલેક્ટ્રોન અનુરાગી આયન. તો આ હુમલો કરશે, તો અહીં આવે CH2CH3 અને કહેવાય ઇથાઇલ બેન્ઝીન. તો આવી તો અસંખ્ય નિપજો બનાવી શકાય. આ બધી ઘટનાઓને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કહે છે નિર્જળ AlCl3ની હાજરીમાં. છગન લીધો હોય ને ક્લોરીન હોય તો બેન્ઝીન પર છગન આવી જાય કારણ કે Cl તો HCl તરીકે દૂર થાય. છગન પ્લસ અહીં હુમલો કરી દે. ખબર પડી? જે કંઈ તમે લઈ લો. આગળ હવે વૈજ્ઞાનિકો એવું કર્યું, CH3COCl લીધો, એસિટાઇલ ક્લોરાઇડ, વત્તા નિર્જળ AlCl3 નાખ્યો. બોલો કયો આયન ઉત્પન્ન થશે? CH3C ડબલ બોન્ડ O પ્લસ. વાત સાચી? આ હુમલો કરશે બેન્ઝીન પર. શું બનશે? બેન્ઝીનની રિંગ બોન્ડ CO CH3 એસિટોફિનોન. આ યાદ રાખજો આનું નામ, એસિટોફિનોન. અને કહેવાય ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, કારણ કે એસાઇલ સમૂહ લાગે છે. કયો સમૂહ લાગે છે? એસાઇલ સમૂહ. અને કહેવાય એસાઇલ સમૂહ. માઇનસ HCl જ થશે આમાં. માઇનસ શું થશે? HCl, કારણ કે અહીં જે Cl છે એ છૂટો પડશે ને CH3CO અહીં હુમલો કરશે, H આવશે ને Cl જતો રહેશે. બેન્ઝીનની રિંગ બોન્ડ CO CH3 એસિટોફિનોન. તો તમને એમ કે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન સમજાવો, તો આલ્કાઇલેશનના 2 ઉદાહરણ લખવાના, આ એસાઇલેશનનું એક ઉદાહરણ. CH3COCl નિર્જળ AlCl3 એસિટાઇલ ક્લોરાઇડ છે, આવડે તમને? એસિટોફિનોન બને. આગળ વધીએ. કેટલા રિએક્શન શીખી ગયા? 7 શીખી ગયા. તો બેન્ઝીનના રિએક્શન અહીં આગળ લગભગ પૂરા થાય છે તમારા. ઓકે, બેન્ઝીનની યોક્સિલ પ્રક્રિયાઓ. ક્વેશ્ચન, બેન્ઝીનની યોક્સિલ પ્રક્રિયાઓ. પેલી બધા ભણી ગયા એ કઈ હતી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એ પતી ગઈ. કઈ કઈ? નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. ભણાઈ છો એ છો? હવે યોક્સિલ. યોક્સિલ એટલે બેન્ઝીનમાં જે 3 પાઇબંધ છે એ તૂટે અને અણુઓ ઉમેરાય. તો એમાં પહેલું +3H2 Ni delta gives cyclohexane. બેન્ઝીનમાં હતું C6H6, 3H2 ઉમેરાય, C6H12. અને બીજું બેન્ઝીન પાઈ તૂટે HH, પાઈ તૂટે HH, પાઈ તૂટે HH. એવું જ Cl2 Hμ 500 ડિગ્રી સેન્ટીગ્રેડ, 500 કેલ્વિન કહે છે. ઓકે,
તો શું બનશે? અહીં જોઈ લો, તો અહીં પાઈ તૂટશે અને ClCl ઉમેરાશે. આને કહેવાય હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન અથવા આને કહેવાય હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન અથવા બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ ટૂંકમાં આને કહે છે BHC. સૂત્ર છે C6H6 ને Cl6. આ ખાસ ધ્યાનમાં રાખજો, IJEમાં પૂછાઈ ગયેલું છે. Hμ ને પ્રકાશ હોય તો યોક્સિલ પ્રક્રિયા થાય અને અંધારું ને ઠંડક હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. તો તમને એમ પૂછે બેન્ઝીનની યોક્સિલ પ્રક્રિયાઓ સમજાવો, તો બે જ છે. એક તો બેન્ઝીનમાંથી સાયક્લોહેક્ઝેન અને બીજી બેન્ઝીનમાંથી BHC, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. આગળ તમે ચોપડીમાં જોશો બેન્ઝીનનું દહન. દહન તો તમને ખબર જ છે, સિમ્પલ રિએક્શનો છે. બેન્ઝીનનું દહન તમને આવડે. C6H6 વત્તા 7.5 O2 ગેસ 6 CO2 3H2O. દહન તો આવડશે. હવે કેટલી મિનિટ બાકી છે? 15. ઓકે. હવે તમારો જે ટોપિક છે 13.5.6 એક વિસ્થાપિત બેન્ઝીનમાં સ્થાન નિર્દેશક અસર. તો હું ફરી યાદ કરાવી દઉં. સ્થાન નિર્દેશક અસર મેં તમને રેઝોનન્સ અસર, સસ્પંદન અસર સમજાવી હતી ચેપ્ટર 12. એનો વિડીયો ખાસ જોઈ લેજો. એમાં સ્થાન નિર્દેશક અસર. ઇલેક્ટ્રોન દાતા સમૂહો હંમેશા ઓર્થોપેરા નિર્દેશક કહેવાય. કોણ કોણ છે? OH, NH2, X એટલે હેલોજન અને R. પછી અહીં OCS3, OCOCS3 આ O વાળા, N વાળા આવે NHR, NR2. આ બધા જ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ થાય. તો આ સમૂહો જ્યારે બેન્ઝીન વલય પર હાજર હોય પોતાના ઇલેક્ટ્રોન બેન્ઝીન વલયને આપે અને નવો દાખલ થતો બીજો સમૂહ ઓર્થો અને પેરા સ્થાને જોડાવા પ્રેરાય છે. એટલે ઇલેક્ટ્રોન દાતા ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. બીજા ઇલેક્ટ્રોન આકર્ષક અથવા મેટા નિર્દેશક સમૂહો. તો મેટા નિર્દેશક કયા કયા છે? SO3H, NO2, CHO, COOH, CN. આ બધા મેટા નિર્દેશક સમૂહો છે. એ બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચે છે. આના કારણે ઓર્થોને પેરા પર ઇલેક્ટ્રોન ચૂસાઈ જશે, ઘનતા ઘટશે તો ઇલેક્ટ્રોન કઈ વધશે? મેટા પર. એટલે નવો દાખલ થતો સમૂહ કઈ જગ્યાએ જોડાવા પ્રેરાય? મેટા પર. આથી અમને મેટા નિર્દેશક સમૂહો કહે છે. જ્યારે આ બેન્ઝીન વલય પર હાજર હોય, દાખલા તરીકે CHO છે, બેન્ઝાલ્ડિહાઇડ છે, અને હવે જો તમે નાઇટ્રેશન કરો, નાઇટ્રેશન એટલે સાંદ્ર H2SO4 વત્તા HNO3, તો કોણ આવશે હુમલો કરવા? NO2+. હવે આ NO2+ કયા H ને વિસ્થાપિત કરશે? અહીં તો CHO બેઠો છે. તો આ કેવો નિર્દેશક છે? મેટા. મેટા એટલે આ પોઝિશન અથવા આ પોઝિશન, બેમાંથી એક H ને વિસ્થાપિત કરશે. એટલે અહીં થશે CHO, અહીં આવી ગયો મેટા સ્થાને NO2 અને અહીં થશે -H2O. તો આને કહેવાય મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ.
આવું એક ઉદાહરણ કોઈ પણ સમૂહનું લખી શકો. અહીં બતાવું તમને. અહીં દાખલા તરીકે તમારો ફિનોલ છે. કોણ છે મિત્રો? ફિનોલ. આ સમૂહ કેવો છે? ઇલેક્ટ્રોન દાતા. હવે તમે અહીંયા ગાડી ગમે તે કરો, ફિનોલની કોઈ પણ રિએક્શન તમે ઉઠાવો. ફિનોલનું શું કરશો? ક્લોરિનેશન. Cl2 વત્તા નિર્જળ FeCl3. જો આ બે નાખો તો કોણ ઉત્પન્ન થાય? Cl પ્લસ. પ્રક્રિયાનું નામ ક્લોરિનેશન. ડેલ્ટા. Cl પ્લસ હુમલો કરશે કયા સ્થાને? તો આ તો દાતા છે, ઓર્થોને પેરા પર હુમલો કરે. તો અહીં આગળ એક બનશે ઓર્થોક્લોરોફિનોલ વત્તા બીજી પણ એક નિપજ બનશે, કારણ કે OH ઓર્થોમોય કે છે ને OH પેરામોય કે છે. તો પેરાક્લોરોફિનોલ. આ બંને બન્યા કરશે. જ્યાં સુધી આ માહિતી ઓર્થોને પેરા નિર્દેશકની આપે. આ ઓર્થો, આ પેરા, આ ઓર્થો પાછી, આ બંને ઓર્થો, આ બંને મેટા અને આ પેરા. ઓકે, તો સમૂહોની નિર્દેશક અસર મેં આગળ પણ ડીપમાં સમજાવી છે ઉદાહરણ સહિત. ફરી એકવાર અહીંયા ગાડી રિવિઝન પરફેક્ટ થઈ જાય એટલે કરાવી દીધું તમને. અહીં તમે જોવા જાઓ તમારું 13મું ચેપ્ટર આખું પૂરું થઈ ગયું. હવે તમારે માત્ર મારા વિડીયો જોઈને પ્રેક્ટિસ કરવાની બાકી રહી. આખું 13મું ચેપ્ટર અહીં પૂરું થાય છે. જય અંબે મિત્રો.